પરદેશ જવું હોય, કોઈ બીમાર હોય, કોઈનો છોકરાઓનું લગ્ન ના થતું હોય, ત્યાં બધું કોઈ બાબરી ઉતારે, બાધા કરે બાર છોકરાઓને, આ બધું કામ કરે માતા. કોઈને વસ્તી ના હોય, કોઈ દુઃખી હોય એની બધી બાધાઓ રાખે. કોઈ પણ મન જે બી મનથી માને એ મનોકામના પૂર્ણ થઈ જાય. લગભગ 400-450 વર્ષ પહેલાની વાત છે. અચ્છા, ત્યારની છે આ માતા. અચ્છા, તમામના કામ પૂર્ણ કરે. હા, અને ગમે તે પોતાના વિશ્વાસથી બાધા રાખે, હાડીની કે બંગડીની કે ચવાણાની, નારિયેળની, તમારું કામ પૂરું થઈ જાય એટલે તમારે બાધા કરી જવાની, બસ, બીજું કઈ નહીં. નમસ્કાર દર્શક મિત્રો, બિહાઇન્ડ ધ સક્સેસમાં આપનું સ્વાગત છે. આજે આપણે આવ્યા છીએ સોજિત્રા તાલુકાના ધોરીકુઈ ગામે. ધોરીકુઈ ગામના સમળાવાળા ચુડેલ માતાજીના મંદિરના દર્શને. આ નાનકડી એવી ડેરી છે જે મૂળ સ્થાનક છે. આ શ્રી સમળાવાળી ચુડેલ માતાજીનું મંદિર જે કહેવાય છે, આ એનું આ મૂળ સ્થાનક છે. અને અહીંયા આગળ વિવિધ માનતાઓ લોકો રાખતા હોય છે. હવે આપણે અંદર સીધા જઈએ મંદિરની અંદર, જ્યાં આગળ આ માતાજીનું મૂળ સ્થાનક આપણે બતાવ્યું. હવે ત્યારબાદ જે સ્થાપના કરી છે એ મંદિરનું આ મેન બીજું સ્થાનક જે કહેવાય છે, ત્યાં માતાજીની અહીંયા મૂર્તિ છે. ત્યાં આગળ માતાજીને સાડી શણગાર વિવિધ વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. સાથે જ અખંડ દીવો તમે પેલી બાજુ ખૂણામાં જોઈ શકો છો. અખંડ દીવો સતત પ્રગટતો રહે છે. અને અહીંયા માતાજીને લોકો વિવિધ આસ્થા સાથે, વિવિધ મનોકામના સાથે જે પણ માનતા રાખે છે, બાધા રાખે છે, પૂર્ણ થતી હોય છે. મિત્રો, આપણે પ્રવાસ કરીએ છીએ, મંદિરોના ખાસ એવા દર્શનો બતાવવાનો આપણે પ્રયાસ કરીએ છીએ અને પ્રવાસ પણ કરીએ છીએ. તો અચાનક રોડ ઉપર હું ચાંગાથી આમ તો જઈ રહ્યો હતો આશાપુરા મંદિર તરફ, પરંતુ આ મંદિર મેં ક્યારેક જોયું હતું આવા જ યુટ્યુબના વિડીયો ઉપર. તે ગામમાં જતાં જતાં રોડ પર આમ મને સાડીઓને બધું દેખાડું, એટલે મેં મારી ગાડી અહીંયા રોકી દીધી. એ ગામનું નામ છે આમ તો જય શ્રી સમળાવાળી ચુડેલ માતાજીનું મંદિર. ઠેકાણું છે ધોરીકુવા, મુખ્ય કાસો, તાલુકો સોજિત્રા અને જિલ્લો આણંદ લાગે છે. એટલે આ જે મંદિર છે એનું તમને આખું વિસ્તારપૂર્વક જણાવવાનું છું, પરંતુ પહેલાં આપણી જોડે જે ભાઈ છે એમની જોડે જાણીએ કે સમળાવાળા ચુડેલમાં એટલે શું છે. પહેલાં તમારો નાનકડો પરિચય આપ અને શું છે એ કહો. મારું નામ રમેશભાઈ. આ તો વર્ષો જૂનોથી સ્થાપના થયેલી છે માતાજીની, અને બધાના શ્રદ્ધાથી કોમ થાય છે. અહીંયા માતાજીને શું શું અર્પણ થાય છે? સાડી ચડાવે છે, પછી બંગડીઓ ચડાવે અને ચોટલા ચડાવે. કેવી કેવી માનતા રાખે લોકો? જેને જેવી માનતા હોય. તો આમ શું હોય, આમ કેવી માનતા કોઈ તમને યાદ હોય અથવા એ જણાવી શકો? કોઈને વસ્તી ના હોય, કોઈ દુઃખી હોય એની બધી બાધાઓ રાખે. કોઈ પણ મન જે બી મનથી માને એ મનોકામના પૂર્ણ થઈ જાય. અચ્છા, અને આનો કોઈ વિશેષ વાર, તહેવાર, દિવસ ખરો? હા, ગુરુવાર, મંગળવાર ને રવિવાર. ગુરુવાર, મંગળવાર, રવિવાર. અને મંદિરમાં કોઈ પૂજારી કે ભૂવા કશું જ નથી? ના, અમે 2 ટાઈમ આરતી પૂજા કરીએ છીએ. અચ્છા, તમે ખાલી આરતી પૂજા કરો. એટલે મિત્રો, અહીંયા કોઈ દાણા જોવામાં નથી આવતા, કોઈ અન્ય બીજી કોઈ વિધિ પણ કરવામાં નથી આવતી. માત્ર મનથી માને એ કામ તમામ પૂર્ણ થઈ જાય. શ્રદ્ધાથી કામ થઈ જાય. એટલે જે તમારી શ્રદ્ધા હોય એ તમારી જો અહીંયા મનોકામના પૂર્ણ થાય એટલે તમારે આ સાડી છે, સાડી ચડાવી દેવાની. કોઈને કોઈ પણ, એટલે કોઈને ચવાણા નહીં રાખ્યો તો ચવાણા નહીં, સમળાનું ઝાડ છે. આ સમળાવાળા ચુડેલ માતાજી એને કહેવાય છે. એ જગ્યા તમને બતાવી રહ્યો છે. પરિસર આપને બતાવું તો મંદિરમાં તમને તમામ જગ્યાએ જો આવી રીતે સાડીઓ જ અહીંયા લટકાયેલી જોવા મળશે. માતાજીની અહીંયા સાડી શણગાર ને બધું વધારે અર્પણ કરવામાં આવે છે. ચૂડી, ચાંદલા, સાડી શણગાર. આ જે ઢગલો તમે જોઈ રહ્યા છો એ આ સાડીઓનો ઢગલો જ છે. આ સાડીઓનું કોઈ વેચાણ થતું નથી, માત્ર માતાજીને અર્પણ કરેલી સાડીઓને અહીંયા રાખવામાં આવે છે. આ મંદિર પરિસર છે આખું. મંદિર પરિસર ખૂબ વિશાળ છે. બાજુમાં પણ ખાસ એવી જગ્યા છે. અને મંદિરની અંદરના આ દ્રશ્યો હું તમને બતાવી રહ્યો છું. આ દ્રશ્યોની અંદર તમે જોઈ શકો છો કે માતાજીની ચારે તરફ સાડીઓ છે. સાથે જ માતાજીને જે પણ શણગાર અર્પણ કરવામાં આવે છે તમામ અહીંયા ગાડી રાખવામાં આવે છે. મંદિરની તમામ ફરતે આ મેલડી માતાજીનું નાનકડું એવું સ્થાનક છે. તો આની પાછળ જો અહીંયા ગાડી માં
પાર્વતીનું અહીંયા સ્થાનક છે. સાથે જ અહીંયા આગળ આ મંદિર પરિસરની અંદર સમળાવાળી ભગવતી ચુડેલમાની જે આરતી છે એ અહીંયા આગળ તમને જોવા મળશે. તો અહીંયા આગળ આ ચુડેલમાં સમળાવાળી ચુડેલમાની જે આરતી છે આખી એ આરતી અહીંયા તમને જોવા મળે છે કે શું શું છે એની અંદર. મિત્રો આ જે મેન સ્થાનક જે કહેવાય છે આ સમળો છે, એટલે આ સમળાનું જે ઝાડ છે ને એ જ મેન આનું આ સ્થાનક છે, સમળાવાળી ચુડેલ માતાજી. આ સમળો તમે જો વિશાળ સમળો છે, પણ ત્યાં તમામ જગ્યાએ તમને માત્ર સાડીઓ જોવા મળશે તમામ જગ્યાએ. આ બાજુ આમ સીધા તમે ચાંગાથી આવો ને એટલે તમારે આ રોડ પર આવી જવાનું હોય અને આ બાજુ સીધું જવાય છે આ આશાપુરા માતાજીના મંદિર પીપળાવ તરફ. આ જે મેં તમને શરૂઆતમાં બતાવ્યું એ મેન સ્થાનક છે. અહીંયા આગળ જો આ ઉપર જે તમને જોવા મળે છે એ બધી સુડલા અને બધું અર્પણ અહીંયા થતું હોય. વિશાળ સમળો છે જે ખૂબ જ 400 થી 500 વર્ષ જૂનું હોવાનું કહેવામાં આવે છે. આ તમને ઉપરના દ્રશ્યો બતાવું છું, આસપાસના દ્રશ્યો બતાવું છું અને આ વિવિધ અહીંયા જે સાડીઓ લટકાયેલી છે એ બતાવું છું. સાથે જ આ જે રોડ છે એ પણ બતાવું છું. સુમસાન છે, બપોરનો સમય છે, બપોરના સમયે હું આવ્યો છું, પરંતુ આ જગ્યા અદ્ભુત છે, લોકેશન પણ અદ્ભુત છે. એવું કહેવાય છે કે અહીંયા તમામ મનોકામના પૂર્ણ થઈ જાય છે અને જે પણ લોકો મનથી મનોકામના માને છે તેની આસ્થા અને મનોકામના અચૂકથી પૂર્ણ થાય છે. તમારું નામ? ગિરીશભાઈ. દાદા આ મંદિર વિશે શું કહેશો? આ તો બહુ જૂનું સ્થાન છે માતાજીનું, વર્ષો પુરાનું. જે સમયે આપણે વણઝાર આવતા હતા તે સમયની વાત છે. આ તો લગભગ 400-450 વર્ષ પહેલાની વાત છે. તારની છે આ માતા. તમામના કામ પૂર્ણ કરે. હા, અને ગમે તે પોતાના વિશ્વાસથી બાધા રાખે, હાડીની કે બંગડીની કે ચવાણાની, નારિયેળની, તમારું કામ પૂરું થઈ જાય એટલે તમારે બાધા કરી જવાની, બસ બીજું કઈ નહીં. પોતાની શ્રદ્ધાથી જ કામ થાય. આ માતા પૂરું કામ કરે. પરદેશ જવું હોય, કોઈ બીમાર હોય, કોઈનો છોકરાઓનું લગ્ન ના થતું હોય, આ બધું, કોઈ બાબરી ઉતારે, બાધા કરે બાર છોકરાઓની, આ બધું કામ કરે માતા. મંદિર પરિસરની બાજુમાં મિત્રો તમે આરામદાયક અહીંયા આરામ કરી શકો છો એવી બેઠક વ્યવસ્થા પણ છે. જો આ પણ અહીંયા લીમડાનું ઝાડ છે, જ્યાં આગળ વિવિધ બાકડા અને આરામ કરવા માટેનું એક નાનકડી એવી જગ્યા પણ છે, જ્યાં આગળ તમે બપોરના સમયે આવ્યા હોય તો તમે અહીંયા આરામ કરી શકો છો. બિલકુલ મંદિરની પાસે જ છે. આ મંદિરનો જે આગળનો ભાગ છે એની બાજુમાં જ છે. આ મંદિરના પરિસરની આસપાસના હું તમને દ્રશ્યો બતાવી રહ્યો છું. જ્યાં આગળ એક નાનકડો પ્લોટ એવું છે, જ્યાં આગળ પાણીની બરફ પણ બાજુમાં છે. ત્યાં આગળ કોઈ ખર્ચો ઉનાળાના સમયમાં આવ્યો તો ત્યાં પોતાની પ્યાસ બુજાવી શકે છે અને અહીંયા આરામ પણ ફરમાવી શકે છે. મિત્રો તમને આ મારા ધોરીકુઈ ગામના સમળાવાળા ચુડેલ માતાજીની મંદિરની સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરજો, કોમેન્ટમાં જય ચુડેલમાં અચૂકથી લખજો અને તમારા કોઈ પ્રશ્નો હોય તો મને સીધો તમે સંપર્ક કરી શકો છો. મારો સંપર્ક નંબર છે 9726897876. હવે અહીંયા પહોંચવું કેવી રીતે, આવવું કેવી રીતે, તો તમને જણાવી દઉં કે ચાંગા ગામની અંદરથી તમે આવી શકો છો. રોડ ઉપર જ આ પરા વિસ્તાર છે, જ્યાં ઠેકાણું ધોરીકુઈ મુખ્ય કાસોર તાલુકા, સોજિત્રા મુખ્ય કાસોર કહેવાય છે અને સોજિત્રા તાલુકો કહેવાય છે. ત્યાં આગળ આ રોડ પર મંદિર છે. પરા વિસ્તારની અંદર નાનકડો એવો રોડ છે, ત્યાંથી તમે આવી શકો છો અને દર્શન પણ કરી શકો છો. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય ચુડેલમાં અચૂકથી લખજો. અને તમારી કોઈ માનતા પૂર્ણ અહીંયા થઈ હોય તો પણ અમને જણાવજો. ફરી એકવાર મળીશું, ત્યાં સુધી મને રજા આપો. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ.